આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તે અંતર્ગત ગોરવા ખાતે હરિધામ મંદિરમાં જ પ્રાંગણમાં શ્રીયંત્ર પૂજન તથા આગામી 18મીથી 22મી જાન્યુઆરી સુધી યજ્ઞ રામધૂન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે। દેશના ઇતિહાસ જે 500 વર્ષના બાદ જ્યારે આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે સાધુ સંતો વિવિધ ધાર્મિક સંપ્રદાયના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે। અયોધ્યામાં રામ મંદિર ખાતે જે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે રામ મંદિર નિર્માણ માટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, હિન્દુ સંગઠનો સાથે જ હજારો સાધુ સંતો કારસેવકો સાથે જે સમગ્ર ભારતમાં જ આ રથયાત્રા યોજવામાં આવી હતી, કાર સેવા કરવામાં આવી હતી। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તે અંતર્ગત ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગોરવા વિસ્તારમાં સૈયદ સોસાયટી આવી છે અને ત્યાં જ પાછળ હરિધામ મંદિર છે અને તેના જ પ્રાંગણમાં દલસુખભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ 16થી 22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે, જેમાં 12,250 અને 10,000 ચોપડીઓ સાથે 28 કરોડ રામ નામના જે જાપ છે તે મંત્ર છે તે લખવામાં આવશે। 18, 19, 20, 21 જાન્યુઆરીના રોજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ડાકોર, દ્વારકા અને વિવિધ જગ્યાના બ્રાહ્મણો પણ આ યજ્ઞ કરાવશે। સાથે જ બહેનો રામધૂન કરવામાં આવશે। સાથે જ આ બાબતે વિશેષ માહિતી દલસુખભાઈ પ્રજાપતિ આપી હતી। સ્વસ્તે સ્વયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ હવે કળશમાંથી તમારી વાડકી ભરી લો। આજે ગઈકાલથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજાઈ રહ્યો છે। આ પ્રસંગ તૈયાર કર્યો, પરંતુ સાંભળવા જેવી વાત છે કે સમગ્ર ભારત દેશનો 500 વર્ષનો જૂનો પ્રશ્ન ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ હલ કર્યો અને જેને અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે એના ભાગમાં આવતું ગોરવા ગામ, આજુબાજુનો વિસ્તાર સંયુક્ત ઉપક્રમે પાટીદાર પંચ, ગોરખનાથ મહાદેવ, દેવકૃપા ટ્રસ્ટ, અનેક સંસ્થાઓ મળીને આ પ્રસંગ જ્યાં અયોધ્યાના સૌભાગીદારમાં અમે કાયક કરવા તૈયાર કર્યો છે। રામચંદ્રજીનો યજ્ઞ 1100 શિપળોમાં છે, 20, 21, 22 જ્યાં ભવ્ય આરતી થશે। એની સાથે સાથે શિવજી મંત્રના શિવ મંત્ર 10,000 ચોપડીઓ ભરવામાં આવી છે। શ્રી રામ શ્રી રામ શ્રી રામને એ પરત આવશે ત્યારે એના ગુનાકાર કરશું તો 28 કરોડ થશે। આજે સત્યનારાયણ ભગવાનની કથા રામધૂનનો કાર્યક્રમ છે। 5 દિવસના કાર્યક્રમ આ ધરતી ઉપર ઉજવી રહ્યા છે, ત્યારે સૌ ભાગીદાર થજો, દર્શન કરવા આવજો। આરતીનો લાભ લેવા માટે નર્મ અપીલ છે
આ રામચંદ્ર યજ્ઞ અને અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યો છે. આપણે સૌ મળીને આ દેશનું, ભારત દેશનું તમામ નાગરિકોનું કલ્યાણ થાય અને તંદુરસ્ત સારી રહે, વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે અને વિશ્વની હરોળમાં જાય એવો ધ્યેય આ દેશના વડાપ્રધાનનો છે. એને આપણે પૂર્ણ કરવા માટે, સાથ આપવા માટે રામચંદ્ર ભગવાનને આપણે અપીલ કરી છે, વિનંતી કરી છે, નમસ્કાર કરીએ છીએ, શીખ ઝુકાવીએ છીએ કે તમે ભારત દેશ ઉપર અમને બધાને તમારે સાચવવાના છે, સમૃદ્ધ દેશ બનાવવાનો છે, સદ્ધર બને, મજબૂત બને અને આરોગ્ય સારું રહે એ ભાવના હેઠળ આ યજ્ઞ કરીએ છીએ. તો સૌ લાભ લેવા આવજો. જય શ્રી રામ, જય શ્રી રામ.